તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા ઉર્મિલા, જેના લેખિકા છે સુશ્રી ભાવિની રાઠોડ, ભાવાગ્નિ, અમદાવાદ. હસતા ખેલતા રાજમહેલમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. હવાએ જાણે ભ્રમણ કરવાનું છોડી દીધું. પુષ્પો સ્તબ્ધ થઈ ગયા. સૂરજ પણ માઠો તપ્યો. નદીએ જાણે વહેવાથી વૈરાગ્ય લઈ લીધું. પર્વતો અવાક રહી ગયા. વાદળો દિગ્મૂઢ બની ગયા. જાણે સમગ્ર પ્રકૃતિ રાજા દશરથના નિર્ણયથી થંભી ગઈ હોય. રામને રાજ્યાભિષેકને બદલે વનવાસ મળ્યાનું સાંભળીને આખી જીવ સૃષ્ટિ જાણે બેજાન થઈ ગઈ. ચારે કોર નીરવ શાંતિ હતી અને આ શાંતિ જાણે ભયાનક ભવિષ્યની તરફ ઇશારો કરી રહી હોય તેવી હતી. આવનારી પળ કેટલી ભારી હશે કે જેના કારણે ચોતરફ નીરવ શાંતિ છે. ભવિષ્યના ગર્ભમાં શું છે તે જાણતા તો નથી, પરંતુ આભાસ બિહામણો છે. પોતાને મળેલા વનવાસને શ્રીરામ સહર્ષ સ્વીકારે છે. વનમાં જવા માટે રાજી છે, કારણ કે તેઓ મોહ માયાથી મુક્ત છે અને તેથી પણ વધુ માતા પિતાની આજ્ઞા સર્વોપરી છે. માતા કૈકેયીના કહેવાથી સસરાજી દ્વારા કરાયેલી ઘોષણા સાંભળીને પ્રભુ શ્રીરામે વનમાં જવાનું સ્વીકાર્યું છે. એ જાણી માતા સીતા પણ વનમાં જવા માટે તૈયાર છે. કેટલી દિવ્ય આત્મા કહેવાય, જે આવતીકાલે રાજપાટ મળવાનું છે તે સ્વપ્ન તૂટવા છતાં પણ મુખ પર સંતોષનું સ્મિત છે. ભાતૃભક્તિમાં તરબોળ શ્રી લક્ષ્મણજી વગર કહે શ્રીરામ સાથે વનમાં જવા માટે તૈયાર છે. માતા સીતા અને ભગવાન રામની સેવા કરવા માટે લક્ષ્મણજી ઉર્મિલા પાસે આવે છે અને જણાવે છે કે તેઓ શ્રીરામ સાથે વનવાસ જઈ રહ્યા છે. હવે ઉર્મિલાજી અહીં પોતાના સાસુ સસરાની સેવા પૂરી નિષ્ઠાથી કરે તેવો અનુરોધ કરી રહ્યા છે. ઉર્મિલાજી આ વાત પર હઠ પકડે છે કે મને પણ સાથે લઈ ચાલો. હું આપના સુખ દુઃખની સહભાગી થવા ઈચ્છું છું. આપની અર્ધાંગિની છું. આપના સુખ દુઃખને વહેંચવાનો અધિકાર ધરાવું છું. તો શું આપ મને આપની સાથે ના લઈ જઈ શકો? ઉર્મિલાજીના પતિ પ્રેમથી પ્રભાવિત થઈને પોતાના મનની વાત લક્ષ્મણજી નિસંકોચ જણાવે છે અને કહે છે, આવનારા 14 વર્ષ સુધી હું વનમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવા ઈચ્છું છું, જેથી તેમને રાજમહેલથી દૂર હોવા છતાં પણ તેમને કોઈ પણ કષ્ટ વેઠવું ના પડે. મારી સેવામાં હું કોઈ કમી બાકી રાખવા માંગતો નથી અને આ કાર્યને હું મારું સૌભાગ્ય સમજું છું. આપ મારી સાથે હશો તો હું આ કાર્ય સંપૂર્ણપણે પાર નહીં પાડી શકું, કારણ કે ત્યાં તમારું ધ્યાન રાખવું એ પણ મારી ફરજમાં આવે છે. જો આપ અહીં હશો તો મને આપની ચિંતા નહીં રહે. તો દેવી, આપ પાસે હું અરજ કરું છું
કે આપ અહીં અયોધ્યામાં રહીને માત પિતાની સેવા કરો, કે જેથી કરીને હું આપ તથા માતા પિતા તરફથી સંપૂર્ણપણે ચિંતા મુક્ત રહું અને વનમાં હું પ્રભુ શ્રી રામ અને માતા સીતાની સેવા કરી શકું. આપ મારા અર્ધાંગિની છો, તો શું હું આપ પાસે આટલી અપેક્ષા રાખી શકું? લક્ષ્મણજીના ભાતૃભક્તિથી તરબોળ શબ્દો સાંભળીને ઉર્મિલાજી પતિની વાતનો સહર્ષ સ્વીકાર કરે છે, પરંતુ ભારી મન અને ચહેરા પર સ્મિત સાથે લક્ષ્મણજીને વનમાં જવા માટે અનુમતિ આપે છે. ઉર્મિલાજી જાણે છે કે પતિ વિના આગળ જીવન કેટલું મુશ્કેલ હશે. પતિના વિયોગમાં દિવસો કઈ રીતે જશે તેના વિચારો મનમાં યુદ્ધ કરે છે. આટલા લાંબા સમયગાળાનો વિયોગ કઈ રીતે પસાર થશે તેના વિચારો મનમાં તાંડવ કરી રહ્યા છે. મનમાં ઉદાસી અને ગમગીની સાથે હિંમતને પ્રાધાન્ય આપીને રાણી ઉર્મિલા પતિ લક્ષ્મણ સમક્ષ સહમતિ સહ ઉપસ્થિત છે. જેમ લડાઈમાં જતા યોદ્ધાને તેમની પત્ની વિજય તિલક કરે છે અને દુઃખના દરેક ભાવને મનમાં દાટી રાખે છે, તેવી જ રીતે રાણી ઉર્મિલા પણ લક્ષ્મણજીને વનવાસ માટે જવાનું બળ પૂરું પાડે છે, કે જેથી કરીને તેઓ પ્રભુ રામ અને માતા સીતાની સેવા નિશ્ચિતપણે કરી શકે. તેઓ અયોધ્યા તથા રાણી ઉર્મિલા તરફથી કોઈ પણ જાતની ચિંતા ન કરે તેવો વિશ્વાસ પૂરો પાડે છે. આટલો મોટો ત્યાગ અને સમર્પણ નમન કરવાને લાયક છે. આ સાથે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ અયોધ્યા છોડીને વન માટે જવા નીકળ્યા છે. જતી વેળાએ લક્ષ્મણજીના ચરણ સ્પર્શ કરી ઉર્મિલાજી ધન્યતાનો ભાગ બને છે. મનમાં હજારો પ્રશ્નો તાંડવ કરી રહ્યા છે કે હવે તેઓ ક્યાં રહેશે, કેવી રીતે રહેશે. તેમની પાસે હવે કોઈ પણ જાતની સુવિધાઓ નહીં હોય. રાજકુમારોને વનમાં રહેવાની આદત નથી, તો તેઓ કઈ રીતે 14 વર્ષ વિતાવશે? આવા અનેક વિચારો આમ તેમ દોડી રહ્યા છે. 14 વર્ષ સુધી રાણી ઉર્મિલાજીનો કક્ષ એમનો એમ એ જ પરિસ્થિતિમાં હતો જે પરિસ્થિતિમાં લક્ષ્મણજી છોડીને ગયા હતા. પોતાના કક્ષમાં ઉર્મિલાજીએ કોઈ પણ જાતનો ફેરફાર કરવાની સખત ના પાડી હતી. લક્ષ્મણજી વનવાસ માટે ગયા હતા ત્યારે તેમના બદલેલા કપડાં પણ એમને એમ જ એ જ પરિસ્થિતિમાં સંદૂક પર રાખેલા હતા. તેમાંથી આવતી અત્તરની મહેક ઉર્મિલાજીને લક્ષ્મણજી પોતાની નજીક હોવાનો અહેસાસ કરાવતી હતી અને પોતાની હિંમતને હિંમત આપતા હતા. આ તરફ વનવાસની પહેલી રાત્રે નિદ્રા દેવી લક્ષ્મણજી પાસે આવે છે. ત્યારે લક્ષ્મણજી નિદ્રા દેવીને અનુરોધ કરે છે કે તેઓ તેમને 14 વર્ષ સુધી ન સૂવાનું વરદાન આપે. ત્યારે નિદ્રા દેવી આશ્ચર્યથી પૂછે છે, આવું શા માટે? ત્યારે લક્ષ્મણજી જણાવે છે કે હું આવનારા 14 વર્ષ સુધી ભગવાન શ્રી રામ અને માતા સીતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવા ચાહું છું અને મારી નિદ્રા તેમાં અડચણ સાબિત થઈ શકે છે. તેથી
આપને યાચના છે કે મારી વિનંતી સ્વીકાર કરી મને આવનારા 14 વર્ષ સુધી ન સૂવાનું વરદાન આપો. ત્યારે નિદ્રા દેવી કહે છે, આ તો શક્ય નથી. પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે, જે પ્રકૃતિનું સંતુલન ખોરવી શકે છે. આ સાંભળી લક્ષ્મણજી જણાવે છે કે તેઓ ભગવાન શ્રી રામને તથા માતા સીતાને કોઈ પણ દુઃખ ના પડે તે માટે તત્પર છે અને આ માટે તેઓ કંઈ પણ કરી શકે છે. રાત્રે નિદ્રાવસ્થામાં વનમાં અચાનક કોઈ જાનવર આવી ચડશે તો? ત્યારે નિદ્રા દેવી લક્ષ્મણજીની ભાતૃભક્તિથી પ્રસન્ન થઈને કહે છે, એક મધ્યમ માર્ગ નીકળી શકે છે કે જેમાં તમારા ભાગની નિદ્રા કોઈ લઈ લે તો તમે 14 વર્ષ સુધી સતત જાગૃત અવસ્થામાં રહી શકો છો. ત્યારે લક્ષ્મણજીએ તરત જ પોતાના પત્ની ઉર્મિલા વિશે નિદ્રા દેવીને કહ્યું. નિદ્રા દેવી રાણી ઉર્મિલાજી પાસે ગયા અને લક્ષ્મણજી સાથે થયેલી તેમનો વાર્તાલાપ જણાવી. ઉર્મિલાજી પતિવ્રતા હતા. પોતાના પતિની પડખે ઊભા રહેવું એ તેમનો ધર્મ અને સૌભાગ્ય હતું. તેમના વનવાસમાં તેઓ કોઈ પણ રીતે સહભાગી થઈ શકે એ વાત તેમને ગર્વ અપાવનારી હતી. તેથી તેમણે નિદ્રા દેવીને કહ્યું, લક્ષ્મણજીના ભાગની બધી નિદ્રા આપ મુझને આપી શકો છો. અને ત્યારથી લક્ષ્મણજી સતત 14 વર્ષ સુધી સૂતા નથી. દિવસે ભગવાન રામ અને માતા સીતાની સેવા કરે અને રાત્રે તેમની કુટિયાની બહાર પહેરો આપે. આ તરફ રાણી ઉર્મિલાજી દિવસના 16 કલાક નિદ્રા કરે છે અને બાકીના સમયમાં પોતાના સાસુ સસરા તથા અયોધ્યા નગરીના રાજપાટની સાર સંભાળ રાખે છે. મનમાં અજંપો અને દુઃખની સાથે ઉર્મિલાજી પોતાના કર્તવ્યનું પાલન કરે છે. લક્ષ્મણજી સાથે વિતાવેલી એ દરેક ક્ષણોને 14 વર્ષ સુધી ઉર્મિલાજીએ યાદ કર્યા કર્યું અને 14 વર્ષ પૂર્ણ થવાની રાહ જોતા રહેતા હતા. જાણે દરેક ઋતુ નિસ્તેજ થઈ ગઈ હતી. ઇન્દ્રધનુષના રંગો પણ ફિક્કા પડી ગયા હતા. ફૂલો પણ જાણે ખુશ્બુ વિનાના હોય તેવું લાગતું હતું. પતિનો વિયોગ અસહ્ય હતો, પરંતુ કર્તવ્યપરાયણ પતિને સાથ આપવો એ પણ અનિવાર્ય હતું. કદાચ વનવાસ માત્ર શ્રી રામ માટે ન હતો, પરંતુ દેવી ઉર્મિલાને પણ તેનું મોલ ચૂકવવું પડ્યું હતું. આ તરફ લક્ષ્મણજી દ્વારા મેઘનાદને મારવું શક્ય બન્યું, કારણ કે મેઘનાદને વરદાન પ્રાપ્ત હતું કે તેને ગુડાકેશથી જ મારી શકાય છે. એટલે કે જે વ્યક્તિ લાંબો સમય સુધી ના સૂતી હોય તેવી વ્યક્તિ જ તેને મારી શકે છે. આ રીતે આ વરદાન લક્ષ્મણજીને મેઘનાદને મારવા માટે ખૂબ ઉપયોગી સાબિત થયું. ઉર્મિલાજી વિશે ગ્રંથોમાં વધુ ઉલ્લેખ નથી, પરંતુ તેમનું સમર્પણ અને ત્યાગ ખૂબ ઊંચું છે.